ગુજરાતમાં આપનું સ્વાગત છે। જીસીસીઆઈ દ્વારા ખાદ્ય તેલનું નિકાલ અને રિસાયકલિંગ પર એક વિશેષ તાલીમ સત્રનું આયોજન કરાયું। જીસીસીઆઈ દ્વારા આઈટીસીએફએસએન અને એફએસએસએઆઈના સહયોગથી રીપર્પઝ યુઝડ કુકિંગ ઓઇલ પર વિશેષ તાલીમ સત્રનું આયોજન। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઇન્ટરનેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર ફૂડ સેફ્ટી એન્ડ ન્યુટ્રિશન અને એફએસએસએઆઈના સંયુક્ત ઉપક્રમે જીસીસીઆઈના એએચ હોલ ખાતે રીપર્સ યુઝડ કુકિંગ ઓઇલ વપરાયેલા ખાદ્ય તેલના નિકાલ અને રિસાયકલિંગ પર એક વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના જોઈન્ટ કમિશનર એચએલ રાવતે એફએસએસએઆઈના આરયુસીઓ ફ્રેમવર્ક પર ભાર મૂક્યો હતો અને રાજ્યમાં આ નિયમોના અમલીકરણમાં એફડીસીએની ભૂમિકા સ્પષ્ટ કરી હતી। તેમણે ખાસ જણાવ્યું હતું કે તેલમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્સનું મોનિટરિંગ ફરજિયાત છે અને જો તેલમાં ટીપીસીનું પ્રમાણ 25%થી વધી જાય તો તેલનો નિકાલ કરવો આવશ્યક છે। તેમણે ફૂડ બિઝનેસ ઓપરેટરોને માત્ર અધિકૃત કલેક્ટર સાથે જ કામ કરવા અને અસુરક્ષિત નિકાલની પદ્ધતિઓ ટાળવા અનુરોધ કર્યો હતો। જીસીસીઆઈના સિનિયર ઉપપ્રમુખ રાજેશ ગાંધીએ ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં કાયદાકીય પાલન, જવાબદાર અને ટકાઉ પદ્ધતિઓ વિકસાવવા માટેની ચેમ્બરની પ્રતિબદ્ધતા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે જીસીસીઆઈ જાહેર આરોગ્યની સુરક્ષા અને આરયુસીઓ જેવી પહેલ દ્વારા પર્યાવરણની જાળવણી માટે સદાય તત્પર છે। તેમણે નોંધ્યું હતું કે વપરાયેલ ખાદ્ય તેલનો નિકાલ અને રિસાયકલિંગ એ માત્ર નિયમનકારી જરૂરિયાત નથી, પરંતુ પર્યાવરણ સુરક્ષા અને લાંબા ગાળાના આર્થિક વિકાસ માટેનું એક રોકાણ છે। ફૂડ એન્ડ ડેરી કમિટીના ચેરમેન કૌશિક પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો માટે આરયુસીઓનું પાલન અને ટીપીસીનું યોગ્ય મોનિટરિંગ હવે અનિવાર્ય છે। તેમણે ઉમેર્યું હતું કે આ સત્રનો હેતુ સ્પર્ધકોને સલામત નિકાલ અને નિયમનકારી પાડવાનો છે। આઈટીસીએના ડેપ્યુટી ડાયરેક્ટર સુસે ફૂડ સેક્ટર ક્ષમતા એફએસએનની ભૂમિકાવ્યું કે તેમનું કેન્દ્ર રેગ્યુલેટર્સ, ફૂડ બિઝનેસ લેબોરેટરી અને ગ્રાહકો માટે ફૂડ સેફ્ટી, પેકેજિંગ, આયાત જરૂરિયાતો અને અદ્યતન લેબ ટેકનિક્સ અંગે વિશેષ તાલીમ પૂરી પાડે છે, જેનો લાભ સમગ્ર ઇકોસિસ્ટમને મળી રહ્યો છે। એફએસએસએઆઈ અમદાવાદ બ્રાન્ચ ઓફિસના સેન્ટ્રલ લાઇઝનિંગ ઓથોરિટી અક્ષતાબને વૈજ્ઞાનિક ધોરણોના ચુસ્ત પાલન, યોગ્ય દસ્તાવેજીકરણ અને સલામત ફૂડ હેન્ડલિંગ પ્રેક્ટિસ પર ભાર મૂક્યો હતો। તેમણે ગુજરાતમાં સુરક્ષિત ફૂડ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે એફએસએસએઆઈની ઇન્સ્પેક્શન, સચોટ લેબલિંગ અને ટેકનિકલ સપોર્ટની ભૂમિકા વિશે વાત કરી હતી। કાર્યક્રમમાં બે મહત્વપૂર્ણ ટેકનિકલ સત્રો યોજાયા હતા। જોસેફ અમૃતરાજ તેમણે નિયમનકારી માળખા, મોનિટરિંગ મિકેનિઝમ્સ અને ઉદ્યોગની જવાબદારીઓ પર નિષ્ણાંત પ્રેઝન્ટેશન આપ્યું હતું। સુશ્રી જુલિયો પેપ અને કોમ્યુનિકેશન અને પબ્લિક રિલેશન્સ મિન્ઝર ભારત તેમણે ઉદ્યોગના દૃષ્ટિકોણથી ટેકનોલોજીકલ સોલ્યુશન અને આરયુસીઓ પહેલની વ્યાપક અસરો વિશે માહિતી આપી હતી। કાર્યક્રમના અંતે એક ઇન્ટરેક્ટિવ પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં ઉપસ્થિત લોકોએ નિષ્ણાંતો સાથે ઓપરેશનલ પડકારો અંગે ચર્ચા કરી હતી। અંતમાં ફૂડ એન્ડ ડેરી કમિટીના કો-ચેરમેન કૃણાલ ઠક્કરે વક્તાઓ, ભાગીદારીઓ અને ઉપસ્થિત સભ્યોનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું। અને પર્યાવરણ આની જોડે એકદમ સીધો સંબંધ ધરાવે છે। હવે રૂરકો શું છે? તો રૂરકોનો મુખ્ય હેતુ છે કે તમને ગુજરાતી ભાષામાં સમજાવું કે વપરાયેલું કુકિંગ ઓઇલ સુરક્ષિત રીતે આપણે એને એકત્રિત કરીએ અને બાયોડીઝલમાં આપણે એનું રૂપાંતરિત કરીએ। બેઝિક કન્સેપ્ટ આવો છે, એટલે એનો ખોટો અને બિન કે કોઈ જોખમી ઉપયોગ ન થઈ શકે। ભારતમાં લગભગ દર વર્ષે 30 લાખ ટન યુઝડ કુકિંગ ઓઇલનો ઉત્પન્ન થાય છે અને આ એક વિશાળ માત્રા છે। અને I have seen that FSSAI is so active અને સામેથી ફોલોઅપ કરીને કહે છે કે ભાઈ અમારે આ ટ્રેનિંગ કરવી છે અને જીસીસીઆઈ એ બી એક ઇનિશિયેટિવ લીધેલો છે ઓલવેઝ કે ફૂડ સેફ્ટી અથવા તો ફૂડ એજ્યુકેશન માટે કોઈ પણ જાતના ઇનિશિયેટિવ લેવાના હોય તો હંમેશા અમે અગ્રેસર રહીએ છીએ જીસીસીઆઈ। અને વિથ ધીસ આઈ વુડ લાઈક ટુ થેન્ક એફએસસીઆઈ ટીમ મેમ્બર્સ ફોર coming here and giving the training to all the members. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।